હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ ધ કિવા ફેમિલી. સો જો આજે હું બહુ દિવસ પછી બ્લોગ ચાલુ કરું છું કેમ કે ટાઈમ નહોતો ને એવું બધું થતું હતું. તો ચાલો પહેલાં તો હું કિવાને ઉઠાડું છું. જોઈએ. હે કિવા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બબુ, જય માતાજી લાડો, જય માતાજી. ડમી આપી દો મમ્માને. આ ડમી કાઢીને મમ્માને આપી દો. અલ્યા મમ્મા જોડે આવું છે. આવો 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 આવો. જો કીવા છે ને હંમેશા મસ્તમાં છોકરો ખુશમાં જ ઉઠે. હા, મારો અવાજ થોડો જાડો લાગશે કેમ કે શરદી થયેલી છે અમને. જો મારા બબ્બુ ઉઠી ગયું મારો છોકરો ઉઠી ગયું બેટો. ઓ તો કેમેરાની ફૂલ ખબર પડે છે ને મારા દીકાને. બધાને રાધે રાધે કરી દો બેટું. રાધે રાધે કરો દીકરા. રાધે રાધે. બે હાથ જોડીને જય જય કરી દો. હા, પછી કાનાને જય જય કરી દો. કાનો ક્યાં છે? હા જો ગાઈસ, ત્યાં કાનો છે ઉપર અમાર. કેવું જય જય કરે રોજ કાનાને. અમે કેવુંને એક્ઝેક્ટ 1 યર થયું ત્યારથી અમે એને બ્રશ કરાવવાનું ચાલુ કરી નાખ્યું છે. તો હવે એને રોજ મોર્નિંગમાં એવું કે મારે બ્રશી કરવાની છે. બ્રશી કરવાની બેટું? ક્યાં બ્રશી કરવાની? હા જુઓ. તો હું પહેલાં એને બ્રશ કરાવી દઉં અને પછી અમે જઈશું નીચે. જો કેટલી ખુશ, એટલું ગમે છે ને એને બ્રશ કરવાનું. તો માય ગોડ, સી લાઈક સો મચ. ધેટ્સ ગુડ. બટ જો હું એના માટે આ નખનું બ્રશ યુઝ કરું છું. કોલગેટ નહીં, ઓનલી બ્રશ જ આપું છું એને અત્યારે તો. બ્રશી કરશે કેવું? બ્રશી. ઓ મારી દીકરાને બધી ખબર છે. ચલો 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 બ્રશી કરો. લો તમે જાતે બ્રશી કરો. ચાની સાથે જ એક બાજુ બનશે મારી ચા અને એક બાજુ બનશે કીવાની રાહ. જો કીવા હશે છે કેમ કે મેં હનુમાન ચાલીસા ચાલુ કરી છે. અને જો ઓસ્ટ્રેલિયાનું દૂધનું કેન 3 લીટરનું. કીવા શું જોવાની? હનુમાન ચાલીસા જોવાની. તો કીવની રાબનો એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ છે જે હું એવરીડે એડ કરું છું. એ છે ડ્રાય ફ્રૂટ્સ અને સીડ્સનો પાવડર. તો આમાં બધા ડ્રાય ફ્રૂટ્સ છે, પિસ્તા નથી, બાકી બધા મખાના છે, સનફ્લાવર સીડ્સ છે, પછી પમ્પકિન સીડ્સ છે, બધા સીડ્સ છે. અને આ હું એવરીડે રાબમાં 1 સ્કૂપ એડ કરી દઉં છું એટલે એનો ડ્રાય ફ્રૂટનો ડોઝ સવારમાં પતી જાય. આવી લાગે ગાઈસ રાબ. જુઓ બની જાય ને એટલે 1 ટેબલ સ્પૂન નાખ્યો છે ડ્રાય ફ્રૂટ પાવડર. રાઈ 1 ચમચી અને 1 ચમચી ઘી. આ છે કેવુંનું ડેઈલી અમારું બ્રેકફાસ્ટ. જુઓ હવે કેવું બ્રેકફાસ્ટ કરશે અને હું પછી કરીશ એને પહેલાં ખવડાવીને. નહીં કેવું? ચાલો બેટું, આવી રીતે મિક્સ કરીને આપી દેવાનું. બનાના રાગી. લે બેટું. ગાઈસ મેં મારા માટે બનાવી છે ચા મસ્ત ગરમ ગરમ અને વઘારી છે રોટલી. તો નાસ્તો કરવા ચાલો બધા. જો કેવું મારું બધું જ ખાવું હોય હવે તો. તો ગાઈસ અમે ચા નાસ્તો કરીને આવી ગયા છે એક રાઉન્ડ મારવા કેમ કે ઠંડી બહુ છે. અમને બંનેને શરદી છે તો મેં કીધું ચાલો તડકામાં એક રાઉન્ડ મારી આવીએ. તો જુઓ આ ગ્રાઉન્ડ છે, પ્લે ગ્રાઉન્ડ અહીંયા. અને પણ અત્યારે કોઈ મેચ કે કંઈ નહીં, ટેનિસ બોલ બધા અલગ અલગ રમતા હોય છે. તો મેં કીધું ચાલો કીવું અહીંયા જ રમાડીએ. કીવું ચલો વોકી કરો બેટું. ચલો વોક કરો. કીવું હવે ગાઈસ 3 સ્ટેપ લે છે બાય હર સેલ્ફ, પછી બેસી જાય છે. તો થઈ જશે હવે આઈ થિંક આ મહિનામાં ચાલતી એવું લાગે છે. પછી તો મારા ભૂક્કા. કીવું ચલો બેટું વોકી કરો. ત્યાંથી આપણે વોક કરીશું. હા ચાલો ચલો ચલો લેટ્સ ગો. વોક 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 વોક. આવી ગઈ. હે આમ ઊભી રહી જા.
અહીંયા આવતી જો મમ્મા તને શીખવાડે અહીંયા ઊભા રહો આવો 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 બેટા હે ગુડ ગર્લ ચલો અહીંયા ઊભા રહો આવો આવો હે ગુડ લેટ્સ ડુ ઇટ અગેન ચાલો ફરી આવો ના પડી જવાય આવો 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 અલા બેસી ગયું ઇટ્સ ઓકે બટ જો આવી છે ફોન જોડે ગાઈસ જુઓ ફટાફટ કેવું ને ગ્રાઉન્ડ મરાઈને લાવી બહાર મસ્ત તડકો હતો અને બીજી વિડીયો પણ બનાવી છે એ તમને ઇન્સ્ટાગ્રામ પર જોવા મળશે અને જુઓ હવે મારે સવાર ચાના વાસણ બાકી છે હજી તો હું વાસણ ઘસીશ અને કીવને પાછું બેસાડી દીધું છે ફ્રૂટ ખાવા માટે અને ખાવું તું તો જુઓ કીવા શું ખાવું છું બે તું પિયર ખાય છે કીવું જુઓ આપણા ઇન્ડિયનનું બબુ પોચા થોડું ડિફરન્ટ ટાઈપ્સ આલા બધાને ખવડાવો મમ્મા આપો બેટું મમ્મા આપો મમ્મા આજકાલ કીવા જુઓ માર પાછળ ને પાછળ કઈ જ મને કશું કામ નહીં કરવા દેતી બોલો માર પાછળ કિચનમાં આમ તેમ ધૂમ જો કેવું કરે પાછી જો હા બોલો શું બોલું કેવું ગાઈસ વાગી ગયા છે સાંજના 4 અને આજે ડિનરમાં બનવાની છે પાવભાજી તો જુઓ હું શાક બધું છોલીને બાફવા મૂકી દઉં કેવું રમે છે ત્યાં સુધી કેમ કે હવે બહુ અઘરું છે એની જોડે કામ કરવું તો ફટાફટ ફ્લાવર લીધું છે કેરેટ કેપ્સિકમ વટાણા બધું રેડી કરીને બાફવા મૂકી દઉં અને પછી તમને બતાવું થોડી વારમાં કે ભાજી કેવી બની છે અને જો તમારે મારી ભાજીની ફૂલ રેસીપી જોઈતી હોય તો કમેન્ટ કરો રેસીપી અને હું પછી આખી સ્પેશિયલ પાવભાજીની વિડીયો બનાવીશ જો ગાઈસ તો ભાજી બનીને રેડી છે ડિનર ચાલુ થઈ ગયું છે અને બસ ડિનર કરી લઈએ ગાઈસ તમે કોઈ આવું છોકરું જોયું છે ઘોડા પર બેસીને ગરબા ગાય હે ગલગોટ 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 બાય લાડુ બાય ગાઈસ જો કેવું હવે રીડિંગ કરવા બેસી ગઈ છે નાઇટ ટાઈમ ચલો બુક વાંચો હો બેટુ બુક વાંચો ઓમે બોલવાનું હું ચેન્જ કરવાનો મારામાં આવી ગયો બોલો તો હું કરવાનું ગાઈસ તો મળીશું આપણે આવતીકાલે એક નવી વિડીયોમાં બાય બાય સી યુ જય શ્રી કૃષ્ણ અને તમને અમારી વિડીયો જોવાની ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ